નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે ગેરકાયદેસર બાંધકામો કોના આશીર્વાદથી થઈ રહ્યા છે અને શું બિલ્ડરો અને તંત્રની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। જ્યારે આપણે સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે ગેરકાયદેસર બાંધકામો માટે તે કોને જવાબદાર ઠેરવે છે। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર એટલે ગોમતીપુરથી લઈને નિકોલ અને નિકોલથી લઈને હાથીજણ સુધી તમામ જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે। એમ છતાં પણ જે છે કોર્પોરેશનના અધિકારીઓ એક પણ જગ્યાઓ પર કામગીરી કરતા નથી અને જેના લીધે સ્થાનિક લોકો છે પરેશાન થઈ રહ્યા છે। આ તમામ જે લોકો છે જે ગોમતીપુર વિસ્તારના છે અને સાથે સાથે નિકોલ અને હાથીજણ અને વિરાટનગરમાંથી પણ આવી રહ્યા છે, કારણ કે તેઓની એક જ માંગ છે કે ડિમોલેશન જે છે તે થતું નથી। ગોમતીપુરના જે વડીલ છે એમની સાથે વાત કરીશું। અચ્છા, તમારે અહીંયા સમસ્યા શું છે? અરે કેટલી વાર રજૂઆતો કરીને ફોટા પાડીને બધી આપીએ તો આવવા જવાનો રસ્તો પણ નથી રહેતો। એટલે સુધી નાને કહીએ તો કે કોઈ ઉડાવવા જ જવાબ આપે છે કે થઈ જશે, બાંધકામ થઈ જાય પછી તો કોઈ તોડવા આવતું જ નથી। તમે કેટલી અરજી કરી? મેં તો 15-20 અરજીઓ કરેલી છે બધી થઈ। કેટલી સમસ્યા થાય છે જો આ મકાન આઈટે ડિમોલ આવવા જવાનો રસ્તો પણ આવવા જવાનો રસ્તો નથી રાખતા લોકો। અંદર સીડી બનાવી દીધી છે, અંદર કશું નહીં આવી શકતું। એક રિક્ષા ઉધી નથી નીકળી શકતી અમારે અહીંયા। હા, અમારા રસ્તા બંધ કરી નાખે છે આ લોકો, આગળ વધારીને। બીજી કેટલી સમસ્યા થાય છે? સમસ્યા સાહેબ બધા આગળ જ વધ કરે છે, બરાબર? કોઈને મતલબ કવર જ કરવું છે બધા, કોઈને આગળ વધવું જ નથી। મતલબ કોર્પોરેશનમાં 50 વખત રજૂઆત કરી અને જે વધારતા એના વિરોધમાં બોલે તો લોકો સીધા લડવા જ આવે છે, પોલીસની ધમકી આલે છે। પોલીસમાં બધાનું સેટિંગ છે, એએમસીમાં સેટિંગ છે। એટલે કે અમે કોર્પોરેશન તમારાથી થાય એ કરલો, 50 અરજી કરશો ને તોય કંઈ નહીં, તમારું બધે સેટિંગ ચાલે છે। કોર્પોરેશનમાં રજૂઆત કરી એટલે એ લોકો એમ જ કહે છે કે ભાઈ થઈ જશે, જાઓ તમે, કે અરજી અમને મળી ગઈ છે, અમે આવીશું તોડવા। હજી સુધી કોઈ તોડવા આવતું નહીં અને આખી ચાલીમાં વધારાનું બાંધકામ છે અને જેનું બી ગેરકાયદેસર હોય એમસીએ તોડવું જ જોઈએ, મારું હોય કે બીજાનું હોય, જે લીગલી થતું હોય એ લીગલી કરવું જ જોઈએ। ના, કોર્પોરેશનનો કોઈ જે આયા જ નથી તો જોઈએ ક્યાંથી? આમાં ખાલી અરજીઓ આલવાનું અમારું કામ છે। અમે અરજીઓ વિરાટનગર બી આલી છે, ગોમતીપુરમાં બધી જગ્યાએ આપેલી છે અરજી, પણ કોઈ જ કામકાજ થતા જ નથી। અમે એએમસી વાળા એક જ વસ્તુ, અમે આવીશું પછી આવતા નહીં, એકબીજાના સેટિંગથી બધાનું કામ થઈ જાય, ફોન ઉપર જ બધું થઈ જાય કે હા અમે આવીશું, પછી કોઈ આવતું જ નથી। હા, તો કેટલી તકલીફ થાય? કોર્પોરેશન જે છે અધિકારીઓ પગાર લેતા હોય છે અને સાથે સાથે પ્રમાણે વહીવટ કરી નાખે, સેટિંગ પાડી દે છે। તો અમે કેટલી વાર રજૂઆત કરી છે એમને, મેં 4 થી 5 વાર હું પોતે ગયો છું, તો પણ એ લોકો ક્યારે આવ્યા નથી। આવે છે નોટિસ ચોંટાડવાનું કહે છે, નોટિસ ચોંટાડે તો સામેવાળો તો એવું કહે છે કે અમારું જે થશે એમ જોઈ લઈશું, કે અમે તો અમારું સેટિંગ ચાલે છે, અમે પૈસા ખવડાવીને કરી લઈશું, તમારાથી જે થતું હોય તમે કરી લેજો, એવું કહે છે। 2-3 વાર ઝઘડા બી થયા છે આ વસ્તુ માટે। એમને ના કીધું કે રોડ પર જવાનો રસ્તો છે એ રસ્તો ના રોકો, તો પણ એણે રસ્તો રોકે, એની મન ફાવે વસ્તુ કરે છે। અને એણે સીડી ના કીધી તો પણ અમે ઝઘડો કર્યો તો પણ એ લોકોએ સીડી બનાવી છે। તો કોર્પોરેશને અમને કોઈ સપોર્ટ કર્યો નથી આ વસ્તુ માટે। ગોમતીપુરમાં હાલત છે તો બીજા વિસ્તારમાં પણ હાલત, તમે ક્યાંથી આવો છો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? નિકોલ વોર્ડમાંથી આવું છું। નિકોલ વોર્ડમાં ઘણા ખરા એસ્ટેટ છે, જે ગિરિવર એસ્ટેટ છે, બાજુમાં નીલકંઠ એસ્ટેટ છે। આવા એસ્ટેટમાં અનલીગલ બાંધકામનો આખો રાફડો જ ફાટેલો છે અને ત્યાં આપણે અધિકારીને અરજી કરે તો અધિકારી એમ કહે છે કે અમે જે આને એક્શન લેવાના છે લઈશું, પછી પાછળથી પૈસા ખવાય બધું એ બધું થઈ જાય છે અને કોઈ તૂટતું નહીં, કોઈ દિવસ આવતા જ નથી ત્યાં અધિકારી। તો ત્યાં પોતાનો વહીવટ પતાવી દે છે અને બારોબાર કામ થઈ જાય છે। સીલ મારેલા હાથે તોડી નાખે છે બધું। એટલે કે ફોજદારી કાર્યવાહી થઈ છે। તમે ક્યાંથી આવો છો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? મારે આજુબાજુના એસ્ટેટો બહુ એવા છે કે જે બાંધકામ થઈ રહ્યા છે, અનલીગલી બાંધકામો થાય છે, બરાબર? એમાં શું પૈસા લે છે બધા, કોર્પોરેશનના બધા અધિકારીઓ પૈસા જ લે છે। બિલ્ડિંગ એસ્ટેટો છે, બહુ બધા એસ્ટેટો છે, મારા આજુબાજુના એસ્ટેટો છે। મારા સામેની વાત છે, હું 4 થી 5 વાર અરજી કરી છે પણ જવાબ કોઈ આપતું નથી। જવાબ આપે છે કે થઈ જશે, બસ થઈ જશે એ જ એમનો જવાબ છે, પણ થતું નથી। મેં 10 થી 15 અરજીઓ કરી છે તોય કંઈ જવાબ આપતો નથી। તકલીફ તો પડે ને સાહેબ, અમે બી આમ આદમી છીએ, અમને અધિકાર છે। આજુબાજુમાં એસ્ટેટો બનશે તો અમને તકલીફ નહીં થાય?
અક્ષય દરબાર ગોમતીપુર વોર્ડ પ્રમુખ છું. આજે સીડી બનાવીને એના પહેલાં એને વોર્નિંગ આપીને ગયા છે, એ છતાં એને પાછી સીડી બનાવી છે. એટલે એ જ્યારે જુઓ ત્યારે એમ જ કહે છે કે તમારાથી જે થાય એને કરી લેવાનું, લીગલ લડો. લીગલ લડીએ જે નોટિસ લાગે એ છતાં બી એ જ્યારે જો ત્યારે નોટિસ ઉતારીને કામ ચાલુ કરી નાખે છે. અત્યારે ટાઈસ એવું લાગ્યું ને એના પહેલાં નોટિસ લાગેલું હતું, એના પછી બી એને આટલા બધા કામ કરી નાખ્યા છે. આજે તો આખું મકાન તૈયાર છે, વિડીયો લો સાહેબ એ બાજુનો, ઉપર લગીને ધાબુ એને એટલું ઊંચું ખેંચ્યું છે, બરાબર. પાછળવાળા બચારા થોડુંક દિવાલ ખેંચી દે એનું આખું તોડી નાખ્યું હતું. તો તમને એનું વિડીયો જોઈએ તો એનું બી વિડીયો બતાવી દઈશ હું તમને. એટલે એનું બધું બરાબર છે, બીજાનું ગેરકાયદેસર છે. જ્યારે કે એના બાંધકામની પરમિશન લીધી જ નથી પહેલાંથી, જ્યારે પાયા નાખ્યા ત્યારથી એને પરમિશન નથી લીધી, અને એના પછી 5 નોટિસ લાગ્યા પછી બી એનું આજ મકાન કમ્પ્લીટ છે એવા બી આવી ગયો છે. તો તમામ જે લોકો છે તેમાં સમસ્યાનો સામનો, કારણ કે ગેરકાયદેસર બાંધકામ છે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ગોમતીપુરથી લઈને રખિયાલથી લઈને વિરાટનગર, નિકોલ અને છેક હાથીજણ સુધી આ પૂર્વ ઝોન છે તેનો જે રાફડો જે ગેરકાયદેસર બાંધકામનો બાંધ્યો છે. સાથે સાથે આ રીતે જે લોકો પોતાના ઘરોની બહાર આગળનો ભાગ જે વધારે ખેંચી કાઢે છે તેના લીધે પણ જે બીજા સામાન્ય લોકોને સમસ્યા થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ કોર્પોરેશન પાસે છે, પરંતુ કોર્પોરેશનના એક પણ અધિકારી છે તે એસી કેબિનની બહાર જોવા માટે પણ જતા નથી અને પોતાના ડાયરેક્ટ સેટિંગ કરી લેતા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં બેફામ બાંધકામો પછી વડોદરાની જનતા પાસેથી જાણીએ કે ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામો વિશે તેમના શું મંતવ્ય છે. દબાણ અનેક જાતના હોય છે, પરંતુ મંતવ્ય આજે વાત કરવા જઈ રહ્યું છે સ્માર્ટ સિટીમાં થયેલા ગેરકાયદેસર બાંધકામના દબાણની. વડોદરા શહેરને પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દીધો, પરંતુ હજુ વડોદરા શહેર સ્માર્ટ સિટી નથી થયું. એના પાછળનું કારણ ગેરકાયદેસર બાંધકામના દબાણો પણ છે, અને આ જ બાબતે મંતવ્ય વડોદરા શહેરના નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પહેલા વડોદરા શહેરના નાગરિક કમલકાંત પંડ્યાનું નિવેદન લઈશું. શું કહો છો, વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ જવાબદાર કોણ? વડોદરા સ્માર્ટ સિટી કહેવાના નામે, પરંતુ ખરી વાત એ છે કે સ્માર્ટ સિટી તો રહી નથી, પરંતુ જે રીતે ટાઉન પ્લાનિંગ શાખા જે કઈ પરવાનગીઓ આપી રહી છે અને એ પરવાનગીઓની અંદર બી વાલા દવલાની નીતિ અપનાવી અને બિલ્ડરોથી માંડીને દરેક માલેતુર તજારો પૈસાના જોડે કે ભ્રષ્ટાચાર કરી અને જે પરવાનગીઓ અપાય છે એ પરવાનગીઓ સામે ભવિષ્યમાં અરજીઓ થાય છે, અને અરજીઓ થયા પછી બી એમાં બી વાલા દવલાની નીતિ હોય છે. અને ખરી વાત તો એવી છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનો જે ભ્રષ્ટાચાર છે એ વડોદરામાં કોઈ બી નેતાઓને દેખાતો નથી એવું લાગે છે. મુખ્યમંત્રી હોય કે કોઈ બી હોય, હાલમાં પણ મુખ્યમંત્રીને આવીને કહી ગયા, પરંતુ એમને જે એક્શનો લેવા જોઈએ એના એમની પાસે સત્તા છે એ પ્રમાણે કોઈ એક્શન લેવાતા નથી, અને તેને લીધે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટેલો છે વડોદરા શહેરમાં. કહેવામાં આવી રહ્યું છે કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે છે, પરંતુ રાજકીય આગેવાનોનું દબાણ પણ જવાબદાર ગણી શકાય. આપણે અન્ય છે એમને પૂછીશું. શું કહો છો, વડોદરા શહેરમાં કેટલા પ્રકારના દબાણો થયા છે? વડોદરા શહેરમાં રોડ પરના દબાણો, નદીમાં દબાણો, હવામાં દબાણો, એટલે FSI 4 માળની મંજૂરી હોય ને 6 માળ બાંધી દીધા હોય, 8 માળ બાંધી દીધા હોય, આવા અનેક પ્રકારના બધા જ દબાણોમાં જેટલી વ્યાખ્યામાં આવે, એક ઇંચ બી આવે તે દબાણ કરી દેવામાં આવ્યું છે. ને આ દબાણ માટે જવાબદાર હું જો પૂછો તમે તો કહીશ કે 100% આ શાસકો છે. કેમ કે શાસકોના ખિસ્સા ભરાય છે આ દબાણને કારણે. જે અધિકારી પોતે જોખમ લઈ જેલમાં જવાની તૈયારી સાથે ગેરકાયદેસર કામની મંજૂરીઓ આપે છે, જેલમાં 100% જાય એવો છે અને મંજૂરીઓ આપે છે, એને રિટાયર પણ ના થવા દે, વારંવાર રિપીટ પણ કર્યા કરે અને બેસાડી રાખે, કેમ કે એમના ખિસ્સા ભરાય છે. શાસકોમાં તો એવા છે કે પોતાના વ્યવસાય છોડીને સંપૂર્ણપણે જાણે સેવા કરવાનો ઈરાદો હોય, ડોક્ટરી છોડી દે, વકીલાત છોડી દે, એન્જિનિયર એનો ધંધો છોડી દે અને અહીંયા આગળ આવીને જાણે સેવા કરવા આવ્યો. સેવા નહીં પણ આ ગેરકાયદેસર દબાણમાંથી માલ ખાવા આવ્યા છે અને વડોદરા શહેરના લોકોને બતાવે છે રામ મંદિર, આંગળી ચીધે છે રામ મંદિર, પણ રામ મંદિર જુએ છે તો પાછળથી ખિસ્સું કાપી જાય છે આ લોકો. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષને જ જવાબદાર માનવામાં આવે છે, કારણ કે અધિકારીને દબાણથી ગેરકાયદેસર પરમિશન આપવા માટે મજબૂર કરવામાં આવે છે. આપણે અન્ય ભાઈ છે એમને પૂછીશું. શું કહેશો, દબાણ માટે જવાબદાર કોણ? દબાણ માટે જવાબદાર કોર્પોરેશનનું શાસક પક્ષ છે, પ્લસ એના અધિકારીઓ છે. કેમ કે આ અધિકારીઓ શાસક પક્ષના મળતિયા હોય, બિલ્ડર હોય
એ લોકોના કહેવાથી આ દબાણ ખોટી પરવાનગીઓ આપે છે. બીજું, આ પરવાનગીને લઈને જેટલી પણ ફરિયાદો થાય છે એ ફરિયાદો તમે જોશો ટાઉન પ્લાનિંગ અંદર થપ્પાના થપ્પા છે ફરિયાદો, પણ હજુ સુધી ફરિયાદોનો નિકાલ નથી આવતો. બીજું, જે તે અધિકારી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર હોય કે ટાઉન પ્લાનર અધિકારી હોય એ રાબતે મુજબ જે સાઈડ પરવાનગી આપી ત્યાં રેગ્યુલર મોનિટરિંગ કરતો નથી, ત્યાં જતો નથી, ત્યાં કેટલું ખોટું બાંધકામ થયું છે તેની કોઈ પણ પ્રકારની એ લોકો ધ્યાન રાખતા નથી. એટલે મારા મતે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પણ જવાબદાર છે જેટલા શાસક પક્ષના પણ છે. એટલે મિલીભગત શાસક પક્ષ અને ટાઉન પ્લાનિંગના મિલીભગતના કારણે દબાણો શહેરમાં વધ્યા છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેરમાં ટાઉન પ્લાનિંગ વિભાગે 108 હોસ્પિટલોને નોટિસ આપી હતી, ગેરકાયદેસર દબાણ છે, તો આ દબાણ પાછળ જવાબદાર કોણ? વડોદરા શહેરમાં જો કોઈ પણ બાંધકામના દબાણ થયા હોય, કરતા હોય, ચાલુ હોય, એના માટે પહેલા વહીવટી વિભાગ એટલે જે તે ટાઉન પ્લાનર જવાબદાર છે. સાથે શાસક પક્ષ પણ એટલો જ જવાબદાર છે કે ગેરકાયદેસર દબાણો છે એની અરજીઓ પણ આવતી હોય છે, પરંતુ શાસક પક્ષ દબાણ કરીને એને તોડવા દેતા નથી. હાલમાં જ વડોદરા શહેરમાં હોસ્પિટલોના જે દબાણો હતા એને નોટિસો આપવામાં આવી, પરંતુ જોયું કે છેલ્લે સુરસુર્યું થઈ ગયું. એટલે ગેરકાયદેસર દબાણો માટે વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારીઓ જે ટાઉન પ્લાનિંગમાં બેઠા છે એ લોકો સાથે શાસનમાં બેઠેલા સત્તાધીશો આ તમામ જવાબદાર છે. જો ગેરકાયદેસર દબાણો દૂર કરવા હોય તો થઈ શકે એમ છે, પરંતુ શાસકો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં 108 હોસ્પિટલમાં ગેરકાયદેસર દબાણ છે, ત્યારે એ દબાણને દૂર કરવાની ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે પહેલ કરી, પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખે પત્ર લખીને દબાણ નહીં તોડવા માટેની ભલામણ કરી અને એને સાથ આપ્યો છે શાસક પક્ષના પ્રમુખે. આપણે અન્ય ભાઈ પાસે પૂછીશું, શું કહેશો? મુખ્ય દબાણ કયા અને એનાથી નાગરિકોને તેવી કેટલી તકલીફ પડી રહી છે અને દબાણ માટે જવાબદાર કોણ? દબાણ માટે મુખ્ય જવાબદાર વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને શાસકો. એમની રહેમ નજર નીચે જ આ બધું થઈ રહ્યું છે. જો આ એ લોકો સજાગ હોત, જાગૃત હોત, તો વ્હાઇટ હાઉસ જેવું સરકારી જમીન પર આટલું મોટું બાંધકામ ના થઈ શક્યું હોત. જો શાસકો અધિકારીઓ સજાગ હોત તો આટલો મોટો કાંડ વડોદરા શહેરમાં ના થયો હોત. બીજું, નદીમાં દબાણો, ફૂટપાથ પર દબાણો, ફૂટપાથના દબાણો તો જાણે રીતસરના પાર્કિંગ માટે જાણે ફૂટપાથ બનાવતા હોય લાખો રૂપિયાના ખર્ચે, એ રીતનું અત્યારે દબાણો થઈ રહ્યા છે. આપણે છેલ્લો સવાલ કમલકાંતભાઈ પંડ્યાને પૂછીશું, શું કહો છો? દબાણ માટે મુખ્ય કોઈ જવાબદાર ઠેરવવા હોય તો કોને ઠેરવી શકાય? મહત્વની વાત છે કે ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સિવિલ કોર્ટો દ્વારા બી આ દબાણો તોડવા માટે કોર્પોરેશનને જવાબદાર ઠેરવીને એમને કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. પણ નવીની વાત છે કે નોટિસો આપ્યા પછી પણ એ દબાણો તૂટતા નથી, કે દબાણો ઉપર જે કહેવાય છે કે લોકલ ઇન્સ્પેક્શન થવું જોઈએ, કાર્યવાહી બાંધકામની શરૂ થાય. હવે ધારો કે અઘોરા મોલ છે, અઘોરા મોલની અંદર કમાન્ડરો દ્વારા, ઈએમઈ દ્વારા, એરફોર્સ દ્વારા અધિકારીઓ મળવા આવ્યા, કમિશનરો એમને મળવા બી ટાઈમ આપ્યો નથી. એટલે જો આપણને નવાઈ લાગે છે કે જો આવા ડિપાર્ટમેન્ટને બી જો આ કોર્પોરેશન ગાંઠતું ના હોય તો એ કેટલી દાદાગીરી કરી રહ્યા છે. એટલે આજના શહેરના નાગરિકોના મંતવ્ય પ્રમાણે એવું કહી શકાય કે વડોદરા શહેરમાં પૂર્વ કમિશનર હોય એમને મોટા મોટા ગેરકાયદેસર બાંધકામની પરમિશન આપી દીધી, તો વડોદરાના સિનિયર ધારાસભ્ય હોય એ પોતાના ભાગીદારને સાચવવા 100% હોસ્પિટલ બાંધકામની ગેરકાયદેસર પરમિશન, અને જો એ પરમિશન ના મળી હોય અને જો સીલ કરવા જાય તો ટાઉન પ્લાનિંગ ઓફિસરને ઘરે બેસાડી દે છે. એટલે કહી શકાય કે સત્તાધારી પક્ષના જે રાજકીય નેતાઓ છે એ નાગરિકોના હિત કરતા પોતાના ભાગીદારોનું હિત જોઈ અને ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તેમ જણાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ જૂનાગઢના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે આ ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર કોણ છે. દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામો વધી રહ્યા છે અને જેને લઈને અનેક રજૂઆતો છતાં પણ જે બાંધકામો છે તે જેસે તે વેસેની સ્થિતિમાં ઊભું છે. જેને લઈને જવાબદાર કોણ, જેને લઈને આપણે જૂનાગઢના જાગૃત નાગરિકો પાસેથી જાણીશું. શું કહેશો? દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામોમાં વધારો થઈ રહ્યો છે, કોણ જવાબદાર? ખરેખર તો વાત કરું તો મારી 48 વર્ષની ઉંમરમાં છેલ્લા 40 વર્ષથી જોતો આવું છું. જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર, જ્યાં બહાર
ઘોડાગાડી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ વગેરેના બેનરો પણ હાલની તારીખમાં બોલે છે. વર્ષોથી 40 વર્ષથી તો ગરબી થતા, હોળી જેવા ઉત્સવ થતા, જન્માષ્ટમી જેવા ઉત્સવ થતા હું જોઉં છું. આજે ત્યાં આપણે હાલત જોઈએ છીએ, જે મુદ્દો 3 વર્ષથી કોર્ટમાં પણ છે, ખૂબ છાપાઓમાં, ટીવી મીડિયામાં ખૂબ આવી ચૂક્યું છે. આજે નગરપાલિકાએ પણ જાહેર, કોર્પોરેશને પણ જાહેર કર્યું છે કે સરકારી રોડ છે, તો આજે ત્યાં આવડું મોટું દબાણ છે. એનો ગેટ ક્યાં હતો ને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે. આજે માત્ર રોડ જ રહ્યો છે. તો ખરેખર હવે સરકારે આ બાબતથી કલેક્ટરને પણ ખૂબ રજૂઆત કરી અને કોર્પોરેશનમાં ખૂબ રજૂઆત કરી કે કોઈ પગલાં લેવાતા નથી. તો ખરેખર લોકોએ જાગી અને બહાર આવવું જોઈએ અને ઉપર બેઠેલા મુખ્યમંત્રી સુધીના લોકો જ્યારે ટકોર કરી ચૂક્યા છે આ બાબતથી, ત્યારે હવે ખરેખર કોર્પોરેશનમાં જો ભગવાન સદબુદ્ધિ આપે અને પરિવર્તન આવે તો કદાચ જુનાગઢના લોકોને શાંતિ મળે. ખાસ કરીને જુનાગઢમાં વોકડા પર પણ અનેક દબાણો છે, ને જેને લઈને અનેક રજૂઆતો થઈ છે. આપણી સાથે અન્ય એક નાગરિક છે. શું કહેશો, કઈ રીતના દબાણો જુનાગઢમાં, કઈ રીતની રજૂઆતો, કામગીરી કેમ નથી થતી, કોણ જવાબદાર? જવાબદાર જુનાગઢ મહાનગરપાલિકાની બોડી છે. આજે આપણે જોઈએ કે 10 વર્ષથી શાસન કરે છે અને મુખ્યમંત્રી ખુદ સ્વીકાર્યું છે કે જુનાગઢમાં વોકડા ઉપર અને અન્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે, એને તોડી પાડવાનો પણ આદેશ આપ્યો. તો હજી સુધી કેમ નથી પડતા? એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે જેટલા અત્યારે બોડીમાં બેઠા એ મોટાભાગના બિલ્ડરો છે અને ભાજપના જ છે મોટાભાગના, એના જ ગેરકાયદેસર દબાણો છે. વોકડા ઉપર પણ એના જ દબાણો છે. એટલે આ દબાણો ક્યારે દૂર નથી થવાના, હજી વધશે, ઘટશે નહીં. કારણ કે જ્યાં સુધી લોકો આવા ભ્રષ્ટ જે નેતાઓ છે એને ચૂંટશે ત્યાં સુધી આ રીતના જુનાગઢની પથારી ફરવાની છે. રોડ છે એ સાંકડા થતા જાય છે, ગેરકાયદા વોકડા છે એ આપણે ગત વર્ષે જોયું ચોમાસામાં કેવી પરિસ્થિતિ થઈ હતી જુનાગઢની. અને એનું માત્ર ને માત્ર એક જવાબદાર હોય તો જુનાગઢ મહાનગર ત્યાં શાસન કરતી બોડી છે અને એ અધિકારીઓ અરે સાંઠગાંઠ કરી અને જે અધિકારી છે અત્યારે પણ કાયદેસરના અધિકારીઓ નથી. સરકારમાં અમે ઘણીવાર રજૂઆત કરી છે, કાયદેસરના કાર્યપાલક ઇજનેર આપો, હજી સુધી નથી આપ્યા. એટલે આ બધું જે ભ્રષ્ટ તંત્ર છે એ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેશે. તો ખાસ કરીને આ તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. વિરલભાઈ, અનેક વાર આપે માહિતીઓ તંત્રને આપી છે, સરકારને આપી છે, છતાં કામગીરી નહીં. જવાબદાર કોને માનો છો? સાચી વાત કરું તો બેઝિક રીતે આપણે જોઈએ તો અમે તો એક જાગૃત નાગરિક તરીકે જે ગેરરીતિ થાય છે, ગેરકાયદેસર બાંધકામો થાય છે, વોકડા ઉપરના દબાણો થઈને ગેરકાયદેસર બાંધકામો ઊભા થાય છે, એમના વિરુદ્ધ સરકારને, જે તે લોકલ બોડીને, મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરીએ છીએ, પણ એમાં કંઈ પગલાં નથી લેવાતા. એનું એક મેઇન કારણ એ છે કે જે લોકો એ બધા ગેરકાયદેસર બાંધકામો કરે છે એ પોતે જ અહીંયા લોકલ સત્તાધીશો તરીકે સીટ ઉપર બેઠા છે. એટલે જેથી કરીને અધિકારીઓની અને સત્તાધીશોની મિલીભગતના હિસાબે આ કોઈ કાર્યવાહીના પગલાં થતા નથી. ક્યારેય પણ આપણે કદાચ કોર્ટ સુધી જઈએ તો કોર્ટનો કંઈ આદેશ આવે બાંધકામ દૂર કરવાનો કે એમાં કંઈ પગલાં લેવાનો કે કોઈ પણ ગુનો થયો હોય, ગેરરીતિ થઈ હોય એ બાબતે એફઆઈઆર કરવાનો કે, તો એમાં પણ લોકલ તંત્ર ક્યાંય પણ નિષ્ક્રિયતા દર્શાવે છે. કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. એનું એકમાત્ર કારણ એટલું જ છે કે જે કંઈ પણ ગેરરીતિઓ થાય છે એ બધા પાછળ જવાબદાર લોકલ જુનાગઢના મહાનગરપાલિકાના સત્તાધીશો છે. જુનાગઢમાં અનેક બાંધકામો થઈ ગયા છે. બાંધકામો કોના હોય છે? કેમ તંત્ર ધ્યાન નથી દેતું? કોણ છે એવા બાંધકામ કરનારા? જુનાગઢના તમામ બિલ્ડરો જે કંઈ પણ છે એની અંદર હું માનું છું ત્યાં સુધી કદાચ 80% બિલ્ડરો એવા છે કે જે જુનાગઢના લોકલ રાજકારણીઓ સાથે ભાગીદારી ધરાવે છે અને આ ગેરરીતિના બાંધકામો કરે છે, ગેરકાયદેસર બાંધકામો કરે છે. તો મેં તમને જણાવ્યું એમ છેલ્લે તો આપણે જોવા જઈએ તો એક જ વસ્તુ આવીને ઊભી રહી છે કે જુનાગઢના લોકલ સત્તાધીશો છે એ જ લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરે છે તો એ હટવાના જ નથી. તમે હું કદાચ ગમે એટલી રજૂઆતો કરશું તો છેલ્લે તો વસ્તુ એ જ આવીને ઊભી રહી છે. કારણ કે એક બેઝિક નિયમ છે કે આપણે કદાચ ગુજરાતના મુખ્યમંત્રીને કોઈ ફરિયાદ કરશું તો એનું નિરાકરણ તો અહીંયા જુનાગઢની લોકલ ઓફિસમાં જ આવવાનું છે. જુનાગઢની લોકલ ઓફિસ જ એના ઉપર કાર્યવાહી કરવાની છે. પણ એ લોકો જ કંઈ કાર્યવાહી નથી કરતા તો મુખ્યમંત્રી સુધી આપણે કદાચ ગમે એટલી ફરિયાદ કરશું તો છેલ્લે તો ગોટો વળી જાય છે. આપણી ફરિયાદોનો કોઈ નિકાલ થતો નથી. મુખ્યમંત્રીશ્રીએ પણ આ અગાઉ વોકડા ઉપરના બાંધકામો અને જે ગેરકાયદેસર બાંધકામો છે એ બાબતની ટકોર બધી કરેલી છે, પણ એમ છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવાયેલ નથી. એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. જુનાગઢની અંદર મુખ્યમંત્રીએ 2 વાર જાહેર મંચ ઉપરથી મહાનગરપાલિકાને અને
જે સત્તાધીશો છે તેને ટકોર કરી છતાં ગેરકાયદેસર બાંધકામ જશે તે વિશેની સ્થિતિમાં છે. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે સત્તાધીશો છે તેની મિલીભગત હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો છે. શું કહેશો? જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામના ખડકલા છે, જવાબદાર આપ કોને માનો છો? હું સંપૂર્ણપણે પહેલા તો જે રાજકારણમાં છે સામેલ, બરાબર, લોકલ બોડીમાં જે લોકો છે, કોર્પોરેટર તરીકે જે સીટ પર છે તે પણ જવાબદાર છે. તેના ઉપર આવેલા સરકારના દાખલા તરીકે જોઈએ તો ટીપી વિભાગ છે, કાર્યપાલક ઇજનેર જે હાલમાં નથી અને છે તો ઇન્ચાર્જ છે. આ લોકો પણ સ્થળ પર જોઈને જોઈ શકે છે કે ભાઈ આ ઇલીગલી કન્સ્ટ્રક્શન હોવા છતાં પણ એ લોકો નોટિસ માપી અને સામાન્ય વહીવટ કાયદેસર રીતના કરી લેતા હોય છે. જેનું ઉદાહરણ હાલ આપ કમિશનર સાહેબને પૂછશો તો જોવા મળશે કે જેટલા જુનાગઢમાં બિનખેતી થયા છે એ બિનખેતીમાં પાછલા ભાગમાં કયા કારણોસર નગરપાલિકાનો પ્લોટ છે, જ્યારે મહાનગરપાલિકાએ હંમેશા આગળની સાઈડમાં પ્લોટ હોવો જોઈએ, એની જગ્યાએ પાછળના સાઈડ આગળની સાઈડમાં પૂરા બેનિફિટ માટે કોન્ટ્રાક્ટર અથવા જે લોકો બિનખેતી કરાવે છે તેના માટે આપવામાં આવે છે. તો કમિશનર સાહેબને પણ આ વસ્તુની જાણ છે, તો શા માટે એવા અધિકારીઓ ઉપર, દાખલા તરીકે સર્વેયર છે જ્યાં જાય છે, ટીપી વિભાગમાં બિપિન ગામિત છે, તો એના ઉપર શા કારણોસર આવી કાર્યવાહી નથી કરતા કે ભાઈ જે બિનખેતી કરવામાં આવે છે તેમાં આગળની સાઈડ કોર્પોરેશનને પ્લોટ ફાળવવો જોઈએ, એમાં એની જગ્યાએ પાછળની સાઈડ જે 0% 0 ભાવનો પ્લોટ છે એ ફાળવે છે. તો ચોક્કસથી કહી શકાય કે જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામના ખડકલા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતના હિસાબે આ સમગ્ર જે ગેરકાયદેસર બાંધકામ ચાલતા હોવા અને જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ બંધ કરીને આ સમગ્ર કારસ્તાન જોઈ રહ્યા હોય તેવા આક્ષેપો હાલ જુનાગઢની જનતા કરી રહી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. હવે વલસાડના લોકો પાસેથી જાણીએ કે ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામો વિશે તેમના શું મંતવ્ય છે. વલસાડ જિલ્લા સહિત તાલુકાની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામોના હાલ રાફડા ફાટી ચૂક્યા છે. કહી શકાય બિલ્ડરો છે તે પણ બેફામ બની ચૂક્યા છે. વલસાડ શહેરની પણ વાત કરું તો વલસાડ શહેરની અંદર પણ માર્જિન છોડ્યા વગરના કામો થતા છે. હવે તંત્ર આમાં જવાબદાર કોણ કહેવાય, કોણ તંત્ર જવાબદાર છે કે નગરપાલિકા છે, તે વલસાડ વાસીઓ પાસે આપણે મંતવ્ય લેવાના પ્રયાસ કરીશું. વલસાડ જિલ્લાની અંદર ગેરકાયદેસર બાંધકામોના રાફડા છે, શું કેવું છે, જવાબદાર કોણ? ગ્રામ પંચાયત હોય તો પહેલાં તો સરકારનો પ્રતિનિધિ તલાટી આવે ને નગરપાલિકા હોય તો જે તે બાંધકામના અધિકારીઓ આવે. તદુપરાંત વિકાસ આજે છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ યોજના ચાલુ કરવામાં આવે ને પૂરા રસ્તા બનાવવાની વાત થાય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવે કે સરકાર દ્વારા જણાવવામાં આવે કે ભાઈ આ દબાણ છે. તો દબાણ કંઈ રાતોરાત તો નથી બની જતું. કેટલાક જણની આકારણી થઈ ગઈ, 20 વર્ષ થઈ ગઈ હોય, 25 વર્ષથી બધા છે, એટલે એ લોકો તોડવા માટે કોર્ટમાં જાય ને ત્યાં વિકાસ અટકે. દબાણ જે ખરું એમાં બધા જ પરિપત્ર જવાબદાર છે. અત્યારે તો થોડી ઘણી જાગૃતિ આવી છે કે માસ્ટર ફાઇલ વગર કેટલી બેંકો લોનો નથી આપતી આ દબાણના હિસાબે. પણ એ પણ એક વસ્તુ છે કે પબ્લિકે પણ સમજવું જોઈએ કે 1 કે 2 લાખ રૂપિયા બચાવવા માટે જે ગેરકાયદેસર બાંધકામમાં, બિલ્ડિંગમાં કે રો હાઉસમાં આપણે મિલકત ખરીદીએ છીએ, પણ જ્યારે કોઈક ફાયરનો પ્રશ્ન થાય, આગ લાગે, મેડિકલ ઇમરજન્સી થાય, ફાયરના પ્રશ્નમાં ફાયર ફાઇટર નથી પહોંચી શકતા ટાઈમ પર, અગ્નિશામક નથી પહોંચી શકતા, તદુપરાંત એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતા. એટલે આ બધા પ્રશ્નો જવાબદાર છે, પણ એમાં તંત્રની ને એના જે જવાબદાર નાગરિક છે, જવાબદાર અધિકારી છે, એમનો કંઈક ને કોઈક જગ્યાએ બહુ મોટી વિશિષ્ટ ભૂમિકા છે, જેના હિસાબે એક નહીં પણ બધા જ લોકો હેરાન થાય છે. ખાસ કરીને વડીલ આપને પૂછવાનો પ્રયાસ કરીશ, ગેરકાયદેસર બાંધકામો શું કેવું છે, આપનું જવાબદાર કોણ? ગેરકાયદેસર બાંધકામમાં જવાબદાર એક વ્યક્તિની જવાબદારી હું નથી માનતો. અત્યારે ટાઉન પ્લાનિંગ એક્ટ આવ્યો, જ્યારથી ટાઉન પ્લાનિંગમાં નિયમો સુધારા કે રોડ વિથ ઉપર હાઇટ આપે, જેટલી રોડની પહોળાઈ હોય એટલી બિલ્ડિંગની હાઇટ આપે. પહેલાં એ નિયમ હતો નહીં, ત્યારે બાંધકામ નગરપાલિકા વિસ્તાર તો સત્તા પ્રકાર પ્રમાણમાં હતો. સત્તા પ્રકાર અ હોય, જગ્યા નાની હોય, 100% બાંધકામ મળતું. એટલે એ બાંધકામ આજે આપણને અગવડતા ભર્યું લાગે છે. હવે બધા નિયમો ફેરફાર થઈ ગયા. ટીપીના નિયમો, જે રોડની પહોળાઈ હોય 9 મીટર મિનિમમ હોય તો જ એપાર્ટમેન્ટ મળે, 12 મીટર હોય તો એ પ્રમાણે હાઇટ મળે, 30 મીટર એ પ્રમાણે મળે. આ જે નવા નિયમ પર જે નવા બિલ્ડિંગો બને એ ફોલો કરે. જૂના બિલ્ડિંગોની જે કાંઈ દશા છે એમને કારણે અગવડતા પડતી હોય તો જે તે સમયે નિયમ હતો અથવા નિયમનો ભંગ કર્યો હોય તો કરનાર અને એમનું ધ્યાન, જેનું ધ્યાન હોય, જે જવાબદાર ઓથોરિટી છે, બંને થોડે ઘણે અંશે જવાબદાર ગણાય. પણ હું તો એવું માનું
જે કરનાર છે, આજે હું બંગલો બનાવું, હું માર્જિનને ફોલો ન કરું તો હું જવાબદાર ગણાવું. એટલે દરેક વ્યક્તિની ફરજ છે, તંત્રની ફરજ છે, તો જે નિયમ મુજબ બાંધકામ કરવું જોઈએ. સરકારે છૂટછાટ બહુ આપી, કેમ કે રોડ પહોળો રાખો, માર્જિન રાખો, ઉપર હાઇટ આપી દીધી કે તમને પહેલાં માળ ન મળતા, હવે મળવા માંડ્યા. એટલે આજે નવા બિલ્ડિંગો હું નથી માનતો કે કંઈ ભંગ કર્યો હોય. જૂનામાં થયો છે એ જૂનું વર્ષો થયા છે, આકારણી પણ થઈ ગઈ, લોકો રહે છે, જે લીધું એનો તો કંઈ વાક નથી, બેંકે લોનો આપી દીધી હોય, વર્ષોથી રહે છે. એટલે એને કારણે રોડ એક્રોચમેન્ટ થાય, દબાણ થાય, અને જેટલા માણસો એટલા વાહન હોય, એ વાહન બહાર નીકળવાની તકલીફ પડવાની, પાર્કિંગની તકલીફ પડવાની. આ સમસ્યાને હું તો માનું દરેક વ્યક્તિએ જવાબદાર, પ્રશાસને જવાબદાર. એટલે હવે જ્યારથી નવા કાયદાને ફોલો કરે તો નવા નિયમ મુજબ બાંધકામ થાય તો અગવડતા પડે ને એવું મને લાગે છે. શું લાગે છે આપણું શું કહેવું છે? જવાબદાર કોણ હોવા છે? કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સરકારે જે નિયમ લીધો એ નિયમ પ્રમાણે કાર્ય કરવી જોઈએ. એમાં એ સરકારે જોવું જોઈએ, બધું જે કાયદેસર કામ થવું જોઈએ, કાયદેસર વગર કામ થવું નહીં જોઈએ. મારે આ વિનંતી છે. શું કેવું છે આપનું? ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે, શું લાગે છે તમને આમાં તંત્ર કેટલા હદે કેટલું સારું કહેવાય? આમાં જો કાયદેસર કંઈ કામ થતું હોય તો બધું સારું કહેવાય, નહીં કાયદેસર થતું હોય તો એના માટે કંઈક વિચારવું પડે એ લોકોએ. તો વલસાડ જિલ્લાની અંદર ટાઉન પ્લાનિંગ પ્રમાણે બરાબર કામકાજ નથી થતું, જેના કારણે બિલ્ડરો પણ હાલ બેફામ થયા છે. ત્યારે ગેરકાયદેસર બાંધકામની સામે સરકારે પણ ઉચિત પગલાં લેવા પડે તેવી લોક માંગ ઉઠી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો દર્શક મિત્રો, આજે આપણે આ મારો અવાજમાં અમદાવાદ, વડોદરા, વલસાડ અને જૂનાગઢની જનતા પાસેથી જાણ્યું કે જે બેફામ બાંધકામો થઈ રહ્યા છે, આ ગેરકાયદેસર બાંધકામ વિશે તેમના શું મંતવ્ય છે. કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.